નર્મદે હર જીવન ભર. તો આજના દિવસની શરૂઆત થઈ ગયેલી છે, જે શિવજીના આશ્રમ પર અમે રોકાયા હતા. ત્યાંથી પૂજા પાઠ કરીને પાછા નીકળી ના એ જ જગ્યા છે કે જે ઉત્તર વાહિની પરિક્રમા આવતા મહિને 17 તારીખથી ચાલુ થશે. ના એ જ માર્ગ છે કે જે ઉત્તર વાહિનીનું પબ્લિક ચાલે. અમે લોકો જે પરિક્રમા કરીએ છીએ આખી, તે પણ અમારે આ જ માર્ગ પરથી જવાનું. ગયા સાલ એ ઘડી અમે ચા નાસ્તો કરેલો. આ જગ્યા પર નાસ્તો હતો. નર્મદે હર. ગૌશાલા, કેટલી બધી ગાયો છે. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. અમે લોકો આવી ગયા પોઈચા નીલકંઠ ધામ. આ બિલ્ડિંગની પછાડી છે. પોઈચા આવી ગયા. પોઈચા અંદર ગયા, થોડુંક ફર્યા ને પછી બહાર નીકળી આવ્યા. ને આ બાજુ તીર મારેલું છે નર્મદા પરિક્રમા માર્ગ. તો હવે અહીંથી પાછા સીધા જશું. પોઈચાની બહાર નીકળ્યા ને થોડુંક કન્ફ્યુઝ થઈ ગયેલા, કેમ કે જે સાઈડ પરિક્રમા માર્ગનો બોર્ડ મારેલો હતો તે રસ્તો બંધ હતો. પછી મોબાઈલમાં સર્ચ કરીને જોયું, તેમાં પણ બંધ બતાવ્યો. તો થોડીક વાર ઉભા રહ્યા ને એક ભાઈને પૂછ્યું. તે ભાઈએ પણ કીધું કે રસ્તો બંધ છે, તમે અહીંથી આ રસ્તે સીધા ચાલ્યા જાઓ રાજપીપળાવાળા. ને તો આગળ જતાં એક ચોકડી આવશે, તે ચોકડીથી પાછા જમણી બાજુ જતા રહેજો ને પુલ આવશે. પુલની ચડતા પુલની નીચે જજો એટલે મહાદેવનું મંદિર આવશે ને તો એ આશ્રમ છે. તે રસ્તો હવે પાછા અમે લોકો ફોલો કરીએ છીએ. આ અંબે જગ્યા દેખાય ને તે રાજપીપળાથી હવાય 12 કિલોમીટર અહીંથી રાજપીપળા છે.
આ એક સંગમ પર પહોંચી ગયા અમે. હવે સંગમ પર જવાનો સંગમ પાર કરવાનો રસ્તો છે કે નહીં તે કોઈ આઈડિયા છે નહીં. આવી તો ગયા ઘરે. આ સંગમ છે. આ કોઈ નદી આવે છે નહીં. નર્મદા માતામાં સંગમ છે નદીનો. જોજો જોજો. અઘરો રસ્તો, બહુ જ અઘરો રસ્તો છે આ તો. આવી રીતના કરવું પડે તો અમીર પડે કેમ ના દે. સજ્જા પગ એમ તેમ થાય તો સીતારામ ડાયરેક્ટ નદીમાં. કરજણ નદીનું સંગમ નર્મદામાં. અહીંથી રિક્ષ લઈ લઈને આવવું પડે. જોજો મીનાબેન. હવે નાવડીમાં બેસી ને હા બે પાડજો. સીતારામ થઈ જશે કે અમને થઈ ગયા? કાંઈ નહીં થાય. લપસે ખરા. અરે જવાના જતા હતા સારું કહેવાય કે પકડી લીધી મેં તઈ જઈને. બાકી અંદર જ ગલટ્યું ખાવાનું. હા પણ મંદિર છે. હા હા આપણે આશ્રમ પરથી ના પેલા બકરાવાળા ભાઈ મને શું કીધું, નીકળી જાવ સીધું સંગમ આવે અને જવાય એવું છે. પેલા મને એવું કીધું કે નહીં જવાય, તમે અહીં રહીને મને એવું કે વાહ વાહ, બહુ મસ્ત નજારો આવ્યો. જો એકદમ ધ્યાનથી. નર્મદે હર. અમારું રોકાવાનું છે બલેશ્વર આનંદ આશ્રમ પર. આ મંદિર છે અંદર. અહીં મહાદેવને સ્થાપિત કરેલા છે, બલેશ્વર મહાદેવ. અંદરથી કંઈ આશ્રમ આવું છે સરસ મજાનું એકદમ. પેલી બાજુ તઈ ગાડી રોટલી થાય છે, એ ગાડી આ બાજુ રૂમ છે. મગ ભાત અને રોટલી ખાય ભાઈ ને ઊભા થઈ ગયેલા છે. હવે તો આજનો વિડીયો થોડો કેમ તેમ ગમ્યો હોય તો લાઈક કરજો. બાય 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 બાય. નર્મદે હા.